નાગણ સાપનું રેસ્ક્યુ કઈ રીતે કર્યું તે બતાવું. મેં નીકળી ગયેલી પાકડે તાપવા માટે. બેસીને મયુરભાઈ, ગણેશભાઈ, અરવિંદભાઈ તાપતા હતા. અશ્વિનભાઈનો ફોન આવતા જ મેં નીકળી ગયો અશ્વિનભાઈ સાથે નાગણ સાપનું રેસ્ક્યુ કરવા માટે. આ જઈને જોયું તો નાગણ સાપ અંદર બેસેલું હતું. તો અશ્વિનભાઈ ડબ્બા ખસોડીને અશ્વિનભાઈએ બહાર કાઢ્યું. પછી એને ડબ્બામાં ભરીને સુરક્ષિત જગ્યાએ છોડવા માટે ડબ્બામાં ભરીને લઈ ગયા.